હું ગામડે રહેતી હતી, હું રોજ સ્કૂલ જતી હતી, હું બહુ સુંદર હતી. બધા છોકરા મને જોઈને લાઈન આપતા હતા, પણ એ ખબર મારા ભાઈની પડી કે એવું તો શું છે. મારી બહેન માટે બધા છોકરા તેની સામે જોવે છે. તે આવીને મને પૂછે કે બહેન એવું તે શું તારામાં છે કે બધા તારી સામે જોવે છે. હું ગામડે રહેતી હતી, હું રોજ સ્કૂલ જતી હતી, હું બહુ સુંદર હતી. બધા છોકરા મને જોઈને લાઈન આપતા હતા, પણ એ ખબર મારા ભાઈની પડી કે એવું તો શું છે. મારી બહેન માટે બધા છોકરા તેની સામે જોવે છે. તે આવીને મને પૂછે કે બહેન એવું તે શું તારામાં છે કે બધા તારી સામે જોવે છે. મેં પણ ભાઈને કહી દીધું કે હું સુંદર છું, તેથી બધા મારી સામે જોવે છે. તે સાંભળીને ભાઈની નજર મારા સંતરા પર પડી. મારો ભાઈ મારા સંતરા દબાવવા લાગ્યું, પણ મને પણ મજા આવતી હતી, તેથી હું મજા લઈ રહી હતી. પછી ભાઈ તું મને કમર પર હાથ નાખ. ભાઈ મને પૂરેપૂરો સાથ દેતો હતો, હું પણ ભાઈની પૂરી સાથે, તેથી મારા ભાઈનો લંડ બહુ મોટો હતો. મને બહુ મજા આવતી હતી ને ભાઈ તો લંડ આખી રાત ઘાલતો રહ્યો. મારી હોશ ફાડી નાખી હતી કે પછી સૂઈ ગયો. સવારે વહેલો ઉઠી ચા નાસ્તો કરી અને કામે ગયો. હું પણ નાઈ તો એને રસોઈ બનાવવા લાગી. સાંજે ભાઈ પાછો આવ્યો કામ પરથી. પછી અમે બંને જણાએ ભાઈ બહેનની સાથે બેસીને જમ્યા. પછી તો ભાઈએ કહ્યું ચાલ બહેન આપણે રાતો વારો ખેલ ચાલુ કરીએ. પછી તો ભાઈ તેનો ઓજાર કાઢો અને મારી ગુફામાં નાખ્યું. એવી ચોદી કે હાલવાની હાલત ના રહે. પણ ભાઈનો ઓજાર લાંબો હતો, તે ગંકારા કરતો જાતો હતો, પણ મને બહુ મજા આવતી હતી. હું મજા લેતી રહી. ભાઈ આખી રાત શોધતો રહ્યો. તો મિત્રો આ હતી ભાઈ બહેન ની કહાની. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો જરૂર.